Hello students, once again welcome in our class. Today we are going to take the last part of our unit 4 ends. ત્રણ વિડિયો તમે એન્ડ્સ પાઠના જોયા હશે. આજે આપણે એનો લાસ્ટ વિડિયો કરવા જઈ રહ્યા છીએ. ગયા લેક્ચરમાં આપણે જોયું કે કેટલીક આંટ્સ એવી હોય છે કે જે કાઉઝને મિલ્ક કરે છે, એને દોહે છે, એમાંથી દૂધ દોવે છે. એન્ડ વોટ વી હેવ કોલ્ડ કાવ આર અ કાઇન્ડ ઓફ વોટ? ગ્રીન ફ્લાય. જેને આપણે કાવ કહીએ છીએ એ એક પ્રકારની ગ્રીન ફ્લાય છે. આપણી જે નોર્મલ કાવ છે એવી કાવ નહીં, ગયા લેક્ચરમાં આપણે જોયું હતું, પણ એ એક પ્રકારની અ કાઇન્ડ ઓફ એટલે એક પ્રકારની. કાઇન્ડ એટલે દયાળુ, એ એડજેક્ટિવ છે, પણ અ કાઇન્ડ ઓફ એક ફ્રેઝ બને છે જેનો અર્થ થાય છે એક પ્રકારની ગ્રીન ફ્લાય છે. These are found on rose leaves and on the leaves of beans. These are, આ these એટલે કોણ? આ these શબ્દ કોના માટે વપરાયો છે? તો એ શબ્દ ગ્રીન ફ્લાય માટે વપરાયો છે. They are found on rose leaves. LEAF, લીફ એટલે પાંદડું, એનું બહુવચન લીવ્સ એટલે પાંદડાઓ. આ જે ગ્રીન ફ્લાયસ છે એ ક્યાં જોવા મળે છે? રોઝના પાંદડાઓ ઉપર અને બીન્સના પાંદડાઓ ઉપર. They give out sweet honey-like liquid which the ants relish a lot. Relish એનો નિયરેસ્ટ મિનિંગ છે એન્જોય, ટુ ટેક ટેસ્ટ, કોઈ વસ્તુનો સ્વાદ લેવો. એના માટે કયો શબ્દ વપરાય છે? relish. આ તમારે યાદ રાખવાનો છે. So the ants take these green flies to their nests and keep them there. હવે આ એન્ટ્સ શું કરે છે? એ ગ્રીન ફ્લાઇઝને પોતાના માળામાં લઈ જાય છે અને ત્યાં રાખે છે. એટલું જ નહીં, they feed them, protect them from their enemies and milk them, pressing their slides gently and making them give out their honey. હવે આ ગ્રીન ફ્લાઇઝને એ લોકો પોતાના માળામાં લઈ જાય છે, પ્રોટેક્ટ કરે છે. કોનાથી પ્રોટેક્ટ કરે છે? એનિમીઝથી. તેને મિલ્ક કરે છે એટલે એનું દૂધ દોવે છે. પણ કેવી રીતે? હાઉ ડુ દે મિલ્ક ધેમ? બાય પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી. આ જે માખી છે, ગ્રીન ફ્લાઇઝ છે, એની બંને બાજુને એકદમ જેન્ટલી, મૃદુતાપૂર્વક પ્રેસ કરે છે. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને એવી રીતે એ દબાવે છે એ બંને ભાગ, એટલે એની અંદરથી એ બહાર નીકળે છે. શું નીકળે છે? હની ટાઈપનું મીઠું લિક્વિડ. એન્ડ્સ, વી આર ટોલ્ડ, પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક, બરી ધેર ડેડ. હવે એમ કહેવામાં આવ્યું છે કે કીડીઓ છે એ ગેમ્સ રમે છે, નર્સ ધેર સિક, કદાચ એમના એન્ટ હિલમાં, માળામાં કોઈ બીમાર પડ્યું હોય તો એની સેવા કરે છે, બરી ધેર ડેડ, અને કોઈ મૃત્યુ પામે તો એમને દફનાવે છે. They see that each one in the nest does its share of work and that no one is allowed to be indolent. બીજું એ લોકો ખાસ ધ્યાન રાખે છે કે each one of the nest does its share of work. શેર એટલે હિસ્સો, શેર ઓફ વર્ક એટલે કામનો જે ભાગ આવે છે, હિસ્સો આવે છે, એ દરેક વ્યક્તિ એ કામ કરે. હવે આપણી સાથે એટલે કે માનવો સાથેની સમાનતા કઈ છે? કે એ આપણી જેમ જ રમત રમે છે, ગેમ્સ રમે છે. નર્સ ધેર સિક, બીમાર લોકોની સંભાળ લે છે. બરી ધેર ડેડ, કોઈ મૃત્યુ પામ્યું હોય તો એને બરી કરવું એટલે દફનાવવું. એન્ડ સી, પાછું એ ધ્યાન રાખે છે ધેટ ઈચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ્સ શેર ઓફ વર્ક. પોતાના ભાગમાં આવતું કામ દરેક વ્યક્તિ કરે છે કે નહીં, એ પણ એ ધ્યાન રાખે છે. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ,
ઇન્ડોલેન્ટ તમે ગ્લોઝરી શરૂઆતમાં કરી છે એટલે તમને એના મિનિંગની બરાબર ખબર છે. એનો મતલબ શું થશે? આળસુ, લેઝી. સો કોઈને આળસુ રહેવા દેવાની મંજૂરી આપવામાં આવતી નથી. કોઈને લેઝી નથી રહેવાનું. તો લેઝી શબ્દ માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે? ઇન્ડોલેન્ટ. All this suggests that ants have highly developed social sense and perhaps some system of government. આ બધી જ વાત જે આપણે આ આખી સ્લાઇડમાં આપણે જોઈ એના ઉપરથી એટલું સાબિત થાય છે કે કીડીઓને એક હાઈલી ડેવલપ્ડ, એક અત્યંત વિકસિત સામાજિક સેન્સ છે અને એક પ્રકારની ગવર્મેન્ટ જેવી સિસ્ટમ છે. There are ants that keep other ants as slaves. Slaves એટલે ગુલામો. કેટલીક કીડીઓ એ પ્રકારની છે કે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. One such type is a powerful red ant which is found in Europe. એવી એક બીજી જે સ્લેવ્સ રાખે છે એ પ્રકારની કીડીઓ ક્યાં જોવા મળે છે? યુરોપમાં. Their slaves are taken from a type of black ant which is smaller in size. હવે એ લોકો આ સ્લેવ્સ એટલે કે ગુલામો ક્યાંથી લઈ આવે છે? એક ચોક્કસ પ્રકારની બ્લેક એન્ટ છે કે જે સાઇઝની અંદર થોડી નાની હોય છે. When the red ant want slaves, જ્યારે પણ મોટી લાલ કીડીઓને સ્લેવ્સની જરૂર હોય છે ત્યારે they ambush the nest of the black ants. Ambush શબ્દ તમને બરાબર ગ્લોઝરીની અંદર આવી ગયું હશે. એમ્બ્યુશ એટલે એક રીતે છુપાઈને હુમલો કરવો. They ambush the nests of the black ant and abduct some of their eggs. Abduct કરવું એટલે બળજબરીથી લઈ જવું, ચોરી જવું. They abduct some of their eggs. તે બળજબરીથી તેના એગ ત્યાંથી દૂર કરે છે અને પોતાની પાસે લઈ આવે છે. When these eggs hatch in the red ant's nest, the black ants which come out are treated as slaves. હવે આ કાળી કીડીઓના જે ઈંડા લાલ કીડીઓ લઈ આવ્યા હોય છે એને તે પોતાના માળાની અંદર એને સેવે છે અને એમાંથી જે કાળી કીડીઓ જે સાઇઝમાં થોડી નાની હોય છે એ બહાર નીકળે છે. શરૂઆતથી જ they are treated as slaves. તેને ગુલામ તરીકે જ ટ્રીટ કરવામાં આવે છે. From their birth, they are taught to obey. આ કીડીઓ જે કાળી કીડીઓ છે એને જન્મથી જ શીખવવામાં આવ્યું છે. શું શીખવવામાં આવ્યું છે? ટુ ઓબે. They are taught. એમિઝાર વત્તા V3. આપણે ક્લાસમાં અનેક વખત ચર્ચા કરી છે કે એમિઝાર પ્લસ V3 એટલે આ વાક્ય પેસિવ વોઇસનું વાક્ય છે. They are taught એટલે કે તેમને શીખવવામાં આવે છે. શું શીખવવામાં આવે છે? ટુ ઓબે. ટુ ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. They are compelled to drudgery. Compelled to એટલે ફરજ પાડવામાં આવે છે. They are compelled એટલે તેના ઉપર ફરજ પાડવામાં આવે છે. શેની માટે ફરજ પાડવામાં આવે છે? ડ્રજરી. ડ્રજરી એટલે શું થાય? આપણે શરૂઆતની અંદર તમે જે ગ્લોઝરી કરી છે એ ગ્લોઝરીની અંદર તમે આ વર્ડ આવી ગયો છે. ખાસ એમને મજૂરી કામ કરવાની, મહેનત કરવાની તેમને ફોર્સ કરવામાં આવે છે. They have even to carry about their masters on their backs. ક્યારેક ક્યારેક તો એવું બને છે કે એમના માસ્ટર્સ, હવે એ કાળી કીડીઓના માસ્ટર્સ છે એ કોણ? તો એના માસ્ટર્સ છે એટલે પેલી રેડ એન્ટ. ઘણી વખત એવું બને છે કે એ લોકોએ પેલી રેડ એન્ટને પોતાના ખભા ઉપર, પોતાના પીઠ ઉપર લઈ અને આગળ પણ જવું પડે છે.
હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. આશ્ચર્યજનક રીતે કેવા એ માણસ જેવા જ એનામાં ગુણો છે. આગળ આપણે જોયું કે આપણી જેમ એ લોકો ગેમ્સ રમે છે, એ લોકો પાસે એક સિસ્ટમ છે, એક ગવર્મેન્ટ છે, એ લોકો ખાસ ધ્યાન રાખે છે કે કોઈ આળસુ બેઠી નથી રહેતું ને, આ બધી બાબતો ધ્યાન આપે છે. તે ઉપરાંત એ લોકો ગુલામો રાખે છે, કામવાળાઓ રાખે છે. કાળી કીડીઓના ઈંડાને એ લોકો ચોરી આવે છે અને એને પોતાના માળામાં સેવે છે. એમાંથી જે કાળી કીડીઓ બહાર નીકળે છે એને એ લોકોને પહેલેથી જ ઓબે કરવા માટે, મજૂરી કરવા માટે ફોર્સ કરવામાં આવે છે. અને ક્યારેક ક્યારેક તો દે હેવ ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ ઓન ધેર બેક્સ. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. The most ferocious kind of ants are the driver ants of Africa. આફ્રિકામાં એક ડ્રાઈવર એન્ટ્સ છે. એ ડ્રાઈવર એન્ટ્સ છે એ સૌથી વધારે ફેરોશિયસ એટલે એકદમ હિંસક, વાયોલેન્ટ. આ કીડીઓ કઈ છે આના વિશે તમારે શોર્ટ નોટ પણ પૂછાય છે લોંગ ક્વેશ્ચન આન્સરમાં, અને સેક્શન એની અંદર જે MCQ છે એમાં પણ તમને આ પૂછાય છે કે વિચ ઇઝ ધ મોસ્ટ ફેરોશિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ, એન્ડ ધે આર ડ્રાઈવર એન્ટ્સ એન્ડ ધે આર ફાઉન્ડ ઇન આફ્રિકા. They have no fixed home but are always on the move. એ લોકોને પોતાનો કોઈ ફિક્સ ઘર નથી હોતું, પણ તે સતત મૂવ કર્યા કરે છે, આગળ વધ્યા કરે છે. They are completely blind but they march in long lines, many millions along. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, હજારો, મિલિયન્સના મિલિયન્સ એ લોકો માર્ચ કરે છે લાંબી લાંબી લાઇનમાં. એન્ડ ધે ડેવોર એની એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. પાથ એટલે રસ્તો, અને કોઈ પણ બિચારું ભૂલું ભટક્યું કોઈ પણ એનિમલ એમના રસ્તાની અંદર જો આવે છે તો એને એ ડેવોર કરી જાય છે, એટલે ખાઈ જાય છે, ભરખી જાય છે. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ. ટાઈગર અને એલિફન્ટ્સ જેવા મોટા પ્રાણીઓ પણ એમના ભયની અંદર જીવે છે કે ભાઈ આપણે અત્યારે અહીંયા છીએ, પેલી ડ્રાઈવર એન્ટ્સ આવશે તો આપણું પૂરું થઈ જશે. Often, if a python unable to move after swallowing his dinner, ક્યારેક એવું બને છે, આપણે જાણીએ છીએ પાયથોન એટલે મોટો અજગર, unable to move after swallowing his dinner, ક્યારેક એમણે ડિનર સ્વેલો કરી ગયા હોય છે. સ્વેલો કરી જવું એટલે ગળી જવું. કોઈ અજગર છે એ પોતાનો કોઈ શિકાર છે એને પેટમાં હોય, અને આપ જાણો છો કે પેટની અંદર એમનો શિકાર હોય તો અજગર મૂવ કરી શકતો નથી. અને આ અજગર હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ. પેલી કીડીઓ લાલ ફેરોશિયસ કાઇન્ડ ઓફ ડ્રાઈવર એન્ટ્સ એના રસ્તામાં જો પેલો અજગર જેના પેટમાં શિકાર છે એ જો રસ્તામાં આવી ગયો, then these creatures eat both the python and the animal in its stomach. તો આ કીડીઓ બંનેને ખાઈ જાય છે. પાયથોનને તો ખાઈ જ જાય છે, પણ એના પેટમાં પેલું પ્રાણી પડ્યું છે જે એને શિકાર તરીકે પોતે ડિનરમાં લીધું છે એને પણ એ ખાઈ જાય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. આફ્રિકાના વિલેજર્સ they tell stories. હવે જુઓ આ વાક્ય જુઓ તમે, વિલેજર્સ એ બહુવચન છે અને એટલા માટે આ એક્ટિવ વોઇસનું વાક્ય છે, એટલે આપણે અહીંયા ટેલ આવ્યું. હવે આપણે આ વાક્યને પેસિવ કરીએ તો સ્ટોરીઝ આર ટોલ્ડ. આ એનો પેસિવ વોઇસ થશે. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ. આ એક્ટિવ વોઇસનું વાક્ય છે. હવે આપણે એનું પેસિવ કરીએ તો સ્ટોરીઝ અબાઉટ બેબીઝ આર ટોલ્ડ બાય ધ વિલેજર્સ who have been eaten by ants, and these stories may well be true. આ કીડીઓ દ્વારા ગામડાની અંદર નાના નાના બાળકોને ખાઈ જવાના પ્રસંગો વિલેજર્સ અવારનવાર કહેતા હોય છે, અને આ જે વાત કરે છે, સ્ટોરીઝ કરે છે એ વેલ બી ટ્રુ, કદાચ સાચી પણ હોઈ શકે. When an army of the driver ants enters a house,
પીપલ ફ્લી ઇન્ટુ ધ ફોરેસ્ટ. ફ્લી ઇન્ટુ, આ તમે ખાસ યાદ રાખી લેજો. ફ્લી ઇન્ટુ એટલે માં ભાગી જવું. એનો નિયરેસ્ટ મિનિંગ થશે રન અવે. વોટ ડુ ધ પીપલ ડુ વેન ધે સી ધ એન્ટ્સ એટેકિંગ? ધે ફ્લી ઇન્ટુ ધ ફોરેસ્ટ. જંગલની અંદર રન અવે કરી જાય છે, ભાગી જાય છે. એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ટ્સ હેવ પાસ્ડ. અને તેઓ ત્યાં રહે છે. ક્યાં સુધી રહે છે? કયું ફંક્શન આમાં યુઝ થયું છે? અન્ટિલ આપણે કરી લીધું છે. ટીલ, અન્ટિલ, વેન, વાઇલ, આ બધું જ સમય બતાવે છે. એ લોકો ફોરેસ્ટની અંદર રહે છે. ક્યાં સુધી ફોરેસ્ટમાં રહે છે? તો જ્યાં સુધી ધ એન્ડ્સ હેવ પાસ્ડ, કીડીઓ પસાર ન થાય ત્યાં સુધી આ બધા જ લોકો જંગલમાં રહે છે. વેન ધ પીપલ કમ બેક, જ્યારે લોકો જુએ છે કે કીડીઓ જતી રહી અને પોતાના ઘરમાં પાછા આવે છે, they find that every insect and a spider in the house has been cleared away. એ લોકોને એ જુએ છે કે દરેક પ્રાણી, દરેક જંતુ, ઇન્સેક્ટ એટલે જંતુ, એવરી પછી એક વચન આવે છે. એવરી ઇન્સેક્ટ, એવરી સ્પાઈડર, ઘરમાં એક નાનકડો કરોળિયો હોય તો હેઝ બીન ક્લિયર્ડ અવે, એને પણ સાફ કરી દેવામાં આવ્યો છે. કોણે સાફ કર્યું? તો પેલી ફેરોશિયસ એન્ટ જે આફ્રિકાની અંદર જોવા મળે છે, એ રેડ એન્ટ, એના દ્વારા આખા ગામની અંદર એક નાનકડો કરોળિયો રહેવા નથી દેતા, એને પણ એ લોકો ખાઈ જાય છે. તો આ સાથે આપણો આ લેસન પૂરો થાય છે. તમને પીડીએફમાં ક્વેશ્ચન અને આન્સર બંને હું મોકલું છું. કંઈ પણ ક્વેરી હોય તો તમે આપણા વોટ્સએપ નંબરની અંદર મોકલજો. મારું નામ સાથે મોકલજો, એટલે મને કિશનભાઈ મેસેજ આપી દેશે. બરાબર વ્યવસ્થિત એક વખત બધા જ વિડીયોઝ એકસાથે જોઈ અને આખો પાઠ કરી લેજો. ક્વેશ્ચન આન્સર જે હું મોકલું છું એ તમારે પાકી નોટમાં લખવાના છે. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે તમારી મહેનત ચાલુ રાખો. ગયા લેક્ચરમાં કહ્યું હતું તેમ એન્જોય યોર સ્ટડી. સ્ટડીને તમે બોજ ન સમજો, તમે એને એક તમારા માટે, તમારા ફ્યુચર માટે બહુ અગત્યની વસ્તુ છે, એ રીતે તમે એન્જોય કરો. કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ ક્વેરી હોય તો સ્કૂલના વોટ્સએપ નંબર ઉપર ખાસ તમે મેસેજ મૂકજો. સ્ટે હોમ, સ્ટે સેફ, એન્જોય. ગુડ બાય, ગુડ લક. I miss you all. Bye.